નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સીસીટીવીની ચોરી કરનાર ઝડપાયો. ગાંધીનગરના રૂપાલ સરકારી શાળામાં 6 સીસીટીવીની ચોરીનો ભેદ ઉકેલાયો. ગામના જ યુવકે સાગરીત સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હતો. ગાંધીનગરના રૂપાલ ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયતના સદસ્યની ગ્રાન્ટમાંથી લગાવવામાં આવેલા 24,000ની કિંમતના 6 સીસીટીવી કેમેરાની ચોરી પ્રકરણમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગામના યુવકને ઝડપી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. ગાંધીનગરના રૂપાલ વરદાયિની માતાજીના મંદિર સામે આવેલી પ્રાથમિક શાળામાં અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલ 6 સીસીટીવી કેમેરાની 4 દિવસ અગાઉ ચોરી મામલે આચાર્ય દિલીપભાઈ પટેલની ફરિયાદના આધારે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અન્વયે એલસીબી પીઆઈ ડી.બી. વાળાની ટીમે તપાસનો દોર શરૂ કર્યો હતો. શાળામાં જિલ્લા પંચાયત સદસ્યની ગ્રાન્ટમાંથી લગાવવામાં આવેલા નાઇટ વિઝન કેમેરાની ચોરી થતાં આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતાં એક ઈસમ સીસીટીવીના કેબલ કાપીને ચોરી કરતો જોવા મળ્યો હતો. જે આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા મળેલી પૂર્વ બાતમીના પગલે ગામમાં રહેતા 22 વર્ષીય દિગ્વિજય દિનેશભાઈ ઠાકોરને રૂપાલ તરફ જતા રેલવે ફાટકથી ઉઠાવી લેવામાં આવ્યો હતો. જેની પાસેથી મળી આવેલા 6 સીસીટીવી કેમેરા બાબતે પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરેલી કે ઇન્દ્રોડા ગામના વાણિયાવાસમાં રહેતા વિશ્વેય પંકજજી ઠાકોર સાથે મળીને શાળામાં ચોરીને અંજામ આપ્યો હતો. બાદમાં પોલીસે દિગ્વિજયનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા તેની વિરુદ્ધમાં પેથાપુર પોલીસ મથકમાં ચોરી, જુગાર અને ધાકધમકી શાંતિભંગ એક્ટ હેઠળ 3 ગુના નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું. જેની ઉક્ત ગુનામાં ધરપકડ કરી પોલીસે વોન્ટેડ આરોપી વિશ્વેય ઠાકોરને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર રાજેશ દરિયાણી, ગાંધીનગર.